આ ટ્રેક્ટર લઈને જઈએ છીએ ડીસા. હા ગાઈસ ઠંડી તો એવી પડે ને. કેટલા વાગ્યા તો ગાઈસ ટ્રેક્ટર આટલો ઊભું કરી દીધું. હા કારખાનાના માલિક છે. ગાઈસ આપણા ડીસાથી નીકળી ગયા છીએ હવે. તો ગાઈસ મંગાઈ દીધી છે જો દહીંનું રાયતું. A few moments later. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો ગાઈસ આપણે સવારમાં વહેલા કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ અને ઘરેથી બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ નહીં કર્યું કારણ કે ડાયરેક્ટ લાલ ઘોડા પર આવીને આપણે કમ્પ્લીટ સ્ટાર્ટ કરી દીધું છે વિડીયો. અને ગાઈસ હવે તમને ખબર કે ડાયરેક્ટ કેમ લાલ ઘોડા પર આવીને વિડીયો સ્ટાર્ટ કરી દીધો એ તમને હાલ કેવું નહીં, પણ તમે બ્લોગમાં જોડાયેલા રહેજો, હું તમને આગળ બતાવું. આપણે એક ટ્રેક્ટર હતો એક કિશન લઈને હેડ્યો આગળ, પણ હજી બ્લોગ તમે જોવાનું રાખજો ચાલુ, તો તમને આગળના વિડીયોમાં તમને કન્ફર્મ બતાવું તમને. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ચકોણા. અને ગાઈસ આપણે તમને કીધું હતું કે આપણે તમને આગળ જઈને કહીએ તો ગાઈસ આપણે આ ટ્રેક્ટર લઈને જઈએ છીએ ડીસા. હા ગાઈસ તમે સાચું સાંભળ્યું છે કે આપણે જઈએ છીએ ડીસા આ ટ્રેક્ટર લઈને, કારણ કે ડીસા જવાનું ટોલી જવા માટે. અને કિશન ગાઈસ મોરી ટ્રેક્ટર લઈને હેડ્યો હતો, એ ટ્રેક્ટર મેળવાનું હતું રૂપાલ, કારણ કે ટ્રેક્ટરનું મુહૂર્ત હતું એટલા માટે કિશન લઈને આવ્યો હતો. જો કિશન આવ્યો. અને ગાઈસ આપણે હવે જઈશું ડીસા, ટ્રોલી નવી લેવાની. જય માતાજી ગાઈસ. જય માતાજી. પેલું નવું ટ્રેક્ટર લઈને ચોકણે મેળવાનું તો કહેજે કે આપણા ચાહક મિત્રોને બધા કહેતા હતા એટલે. નવું ટ્રેક્ટર તું લઈને આવ્યો ને રૂપાલ? હા રૂપાલ લાવવાનું હતું, એ ટ્રેક્ટરનું મુહૂર્ત હતું ને એટલા માટે. અને ઠંડી તો એવી પડે ને. કેટલા વાગ્યા જો, કેટલા વાગ્યા ખાલી જો 9:47 થી એટલા વાગે 10 વાગ્યા તો ઠંડી તો એવી ને એવી પડે. તો કઈ વ્લોગમાં જોડાયેલા રહેજો, આપણે તમને બધા કટ બતાવશો. અને જો ખાલી હાઈવેનો નજારો જુઓ. આ છે અમદાવાદ પાલનપુર હાઈવે અને પેલો છે પેટ્રોલ પંપ. આપણે અત્યારે આટલા પહોંચી ગયા છીએ અને હજી રસ્તામાં જેમ જેમ હેડ્યા જશે એમ એમ કટ બનાવી જાઓ, બ્લોગમાં જોડાયેલા રહેજો. અને ગાઈસ એક બીજું કે જે આપણે કિશન ટ્રેક્ટર લઈને આવ્યા હતું ટ્રેક્ટરનું મુહૂર્ત આપણે તમને બતાવવાનું હતું, પણ કારણ કે એટલા માટે ના બતાવે કે કારણ રૂપાલની અંદર મોત પડેલું હતું એટલા માટે આપણે બ્લોગ બનાવ્યો નહોતો. હા મારે કહેવું જરૂરી, કારણ કે પછી કમેન્ટ આવે કે તમે જેમ પેલા કણે અડધો બ્લોગ નહોતો બનાવ્યો, કારણ એટલું જ હતું કે એ કણે મોત પડી હતી એટલે આપણે બ્લોગ નહોતો બનાવી જાય છે. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે રસોડાના પાટીઓ. ઠંડી એવી વાય, ખરેખર જોરદાર ઠંડી વાય. હવે ઠંડી ઉડાવવા માટે શું ઉપાય કરવો એ તો કોઈ ખબર જ પડતી નહીં. ખરેખર 11 વાગ્યા તો ઠંડી તો જોરદાર પડે. તો ગાઈસ આપણે સવારે વહેલા નાસ્તો કરવા માટે રહ્યા નહોતા એટલા માટે હવે આવી ગયા થોડો નાસ્તો કરવા માટે. એ ખાલી ચડી જાય તો ખબર પડતી નહીં. બોલ અને બોલ અમુક અમુક વર્ષો તો એમને હેડ હે. બોલ
બાઇકોમાં શેટર ફેર્યા વગર. તો ગાઈસ ટ્રેક્ટર આટલો ઊભું કરી દીધું અને આવી ગયા હવે નાસ્તો કરવા માટે. તો ગાઈસ પહેલાં નાસ્તો કરી લઈએ હવે લેહડતા. નાકમાંથી લેટે નીકળી ગઈ શરદી. શું ખાવું કોઈ પણ જો અરે બુંદી હવે બેહીએ ગયો બહારને ઠંડી માં આવી ઠંડી એમાં આ ટ્રેક્ટરમાં તો એવી ફૂંકો ને યાર ખરેખર. પાલક પકોડા લાવજો થોડા તીખા રાખજો તારે ઠંડી થોડી ઉડે. હા બુંદી પડી આ પેડા બનાવવાના છે. ઠંડી એવી પડે તો પાલક પકોડા મંગાવી દીધા. મરચો એટલે કાલે અમે તો હું જગમ બે વડગામ જતા ને તે કાલે પાલક પકોડા ખાતા હતા. દાણ જગાને થેલાને લાવવાનું તો બેંકમાં કોમ હતું કેટલો જ્યાં હતા ભલે તે કાલે પાલક પકોડા ખાતા હતા. હાલે આપણે પણ તો તાણા થેલીએ લઈને જતા ખબર હે આપણે થેલી લઈને જતા પણ છોકરો તો બાબા હાલ તો થેલા લઈને જાય કે લ્યા. અને હવે તો છોકરો લઈએ જતો નહીં થેલીઓ તો બોલ ના તે થેલા જ લાવો. તો ગાઈઝ આપણે હવે નાસ્તો કરી રહ્યા છીએ ને નાસ્તો કરી અને હવે ટ્રેક્ટર લઈને ડાયરેક્ટ હવે જઈશું ડીસા અંકિતભાઈના શોરૂમ પર. તો એ એકણા જઈને જોઈએ હવે ટ્રોલી તૈયાર કરી નહીં કરીને આપણને ખબર કે એનું કશું જે પણ હોતું નહીં તો જોઈએ હવે શું થાય એ કરે જઈને. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ડીસા એટલે કે આખોલચા રસ્તા અને અંકિતભાઈના શોરૂમ પર આપણે આવી ગયા છીએ. જો મારુતિ એન્જિનિયરિંગ. તો આપણે ટ્રોલીનું તો હજી બીજી જગ્યાએ જવાનું છે. અંકિતભાઈને એક નહીં પડે અંકિતભાઈનું બીજું કારખાનું છે એક ના પડી છે અને અંકિતભાઈ હમણાં આવે એટલે મુલાકાત કરીએ અંકિતભાઈની. અને આ જે ટ્રેક્ટરનો તમને પાટલો બતાવું પાટલાના આપણે હોક આ હોલ છે મોટા કરાવવાના છે એટલે અંકિતભાઈને વગણે આટલો પાટલો આલી પછી આપણે જઈએ ટ્રોલી પણ. તો ગાય આમાં કારખાનાના માલિક છે. हमारा कारखाना मालिक आई के गाइस अंकित भाई કેવું ચાલે શાંતિ. વિડીયો આપણે બ્લોગ નહીં બનાવતા યાર છે માફ કરી આવું કરવાનું. હા અભડો કે તો ગાઈઝ આપણે ટ્રોલી જે જગ્યાએ જોવાની હતી પણ આવી ગયા જોવા માટે પણ હજી ટ્રોલી રેડી થઈ નહીં. જો તમને બતાવું આ ટ્રોલી લેવાની છે પણ હજી કલર કોમના બધું બાકી છે. હજી ટાયર આને તો ડાયરેક્ટ બાયણે કાઢવા માટે પ્લે કરે પણ હજી બીજો ટાયર મારવાનો ધરો મારવાનો બાકી એમ. આ ટાઈપની ટ્રોલી બનાવી છે અને કલર કોમ હજી બાકી છે. તો ગાઈઝ કલર કોમ થાય એટલે તમને આગળ બતાવીએ પણ આપણે હજી ટ્રોલી લેવાની છે. આમાં કેટલા વાગે તૈયાર થાય તમને કહીએ હમણાં. જો તો ગાઈઝ આપણે ટ્રોલી જે જગ્યાએ જોવાની હતી તો કલર કોમનું
ઘણું બધું કોમ બાકી છે એટલે ટ્રોલીનું કોમ કેન્સલ રાખ્યું છે અને આપણે લઈ જવાનું છે રાજુભાઈનું ડીગર એટલા માટે ડીગર લઈ જવાનું. હજી ડીગરનું કલર કોમ બધું બાકી છે. અંકિતભાઈને કીધું છે એ બધા કોમ કરે છે અને આપણે આવી ગયા છીએ જમવા માટે. જો ટ્રોલીનું કામકાજ કેવું બોલે આપણું નહીં થાય કોઈ નક્કી નહીં ને અત્યારે તૈયાર ના થાય. કોઈ ઠેકાણું જ નહીં. શું કરવાનું? જો જમવામાં આવી ગયા છે દાળ પકવાન. હજી ખા બેઠો બેઠો હવે તો ત્યાં ખાવા જાઉં કાલે પકોડા ખાવા જે હોય ખાય ને. હા જે હોય ખા ને તો યાર તું વાપરતો નહીં તને કઈ અંકિત એનો કોઈ ઠેકાણું નહીં યાર. આવું આવું કોઈ કરાય. ઓરિજિનલ દાળ આવી ગઈ જો ખાલી. આવાનો ટેસ્ટ જોવાનો જેવો લાગે. પડે કોઈ જાય શું કેવું થાય કે હા મસ્ત ને તો તાણી ગાઈઝ આપણે તમને કીધું હતું કે જે પાટલો હતો એને હોલ પાડવાનો હતો તો હોલ પાડવાની શરૂઆત કરી દીધી. અંકિતભાઈ ને યોગેશભાઈ ના બધા હોલ પાડી આ પાટલાનો હોલ પાડવાનો હતો આપણો. જે બધા નાના નાના હોલ હતા એને મોટો હોલ કરવાનો. પેલો પડે તમે પાછળ અને ગાઈઝ આ કીધું હતું કે આ પાટલાને મોટા હોલ કરાવવાનો હતો. જો અને હોલ મોટો કરાવી દીધો અને કરાવી દીધો છે. આ 3 3 બતાવ્યું હતું ને એટલે 3 3 હોલ મોટા કરાવી દીધા છે. જેમ કહું અને જે આ પતળી પીન આવે એટલે ટોલી લગાવો એટલે અંદરથી પીન વળી જાય છે. એના માટે હોલ મોટો હોય એના જાડી પીન લાગે એટલે વળવાની કોઈ ચિંતા રહે જ નહીં. ગાઈઝ આપણો ડીગર કમ્પ્લીટ થઈ ગયું તો રેડી. હા રાજુભાઈનું ડીગર લેવાનું હતું કમ્પ્લીટ થઈ ગયું. શું મહેશભાઈ આવજો તાણ અમે નીકળીએ હવે. તો આપણો કમ્પ્લીટ ડીગર રાજુભાઈનું લેવાનું હતું એ કમ્પ્લીટ રેડી થઈ ગયો. અને આ 2 જાળીઓ રાજુભાઈની અલગ અલગ છે ડીગરની એ કમ્પ્લીટ. હવે નીકળીએ ઘરે. કિશન આજ તો બુક્કા બોલી જવાના. ઠંડી જોરદાર. હા આજ તો જોરદાર ઠંડી પડવાની છે. સવારમાં તો ઠર્યા હતા 11 વાગે. અત્યારે ઠરવાના દાડા 11 વાગે તો નતો થયો. 11 વાગે સુધી ઠર્યા હા તો ગાઈઝ આપણે હવે કમ્પ્લીટ વાનો પીનો લેવાની હતી એ લઈ લીધી છે અને હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. જો રવિ ટેન્ડર્સ અને પૂરી હેડમાંથી આપણે પીનો લેવાની હતી લઈ લીધી અને કિશને પેટી મેળ દીધી. તો હવે નીકળીએ. આ છે આકોલ 4 રસ્તા. ઘર પે ચલો. આ તો ઠંડી બાપાની જબરજસ્ત. એ આ પાટલો મેલ્યો એ ફીટ તો કરે નહીં. અમારે ખાવાનું નહીં. અમારે હોટલમાં ખાવાનું છે આજે. તો ગાઈઝ આપણે ડીસાથી નીકળી ગયા છીએ હવે અને તમે જોઈ રહ્યા છો એ છે આપણા
ડીસા અને પાલનપુરનો પુલ જે ભારતનો સૌથી લાંબામાં લાંબો પુલ હારે ડીસાનો ગણાય છે. જો ખાલી ડીસાના પુલનો નજારો જુઓ ખાલી. સૌથી લાંબામાં લાંબો પુલ 5.5 કિલોમીટરનો કમ્પ્લીટ. 7 વાગી ગયા. 7:04 આપણે નીકળી ગયા છીએ. હવે જોઈએ હવે ઘેર કેટલા વાગે પહોંચાય. ઘેર પગતા લગભગ 10 તો વાગી જ જા. તો ગાઈસ મળીએ આપણે હવે જમવા બેસીને એટલા. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ પાલનપુર. પહોંચીને આવી ગયા છીએ રિટર્નમાં. જો બોર્ડ જુઓ ખાલી. તો આજ તો ટ્રાફિક ઓછી છે. હા ટ્રાફિક તો થઈ ગઈ. જુઓ ટ્રેક્ટરનો અવાજ આવે ને એટલે એમાં આપણો અવાજ સંભળાતો ને એટલે બધા બરોબર મજા નહીં આવતી. લે થોડું ઉતારજે બેડો શું કરું આ ખાટલે વગાડવામાં આગળ મોબાઈલ ના પડી જાય. મોબાઈલના વગા હાથો છે 85,000. તો અડી મારે નતો એ તો આપણે ચિંતા કરવાની જરૂર નહીં. એ થોડી વાર હાલ ઓછી છે જે આજ નીકળી જશું જલ્દી. આપણે ચાર મિત્ર બરોબર સંભળાતું નહીં. મારા પર મારી રહ્યા છે. આપણા માટે પિક્ચર ખુલ્લી હારીએ. આપણા માટે પિક્ચર પાલનપુર કેરોમાં આપણે કેરો મોટું પાછળ આવે એટલે આપણે કેરોમાં સર્કલ છે. સીધા અમદાવાદ. અમદાવાદ રોડ જાય છે. તો ગાઈઝ આપણે જમવા આવી ગયા છીએ કનૈયા ઢાબાની અંદર. બે શાક, એક રાયતું, દાળ ભાત ન હોય તારે શાક અને કઢી ખીચડી. હા કઢી ખીચડી. હા કોણી એક નહીં પેલામાં છે જો પાણી નહીં પીધું બોલ બસ. તો ગાઈસ મંગાવી દીધી છે જો દહીંનું રાયતું, સબ્જી અને આ બધું ભાખરી. છાસ પૂછી લો ભાઈ, છાસ પૂછી લો. લે એટલું બધું મેઠું ના નાખ્યા. મેઠું નહીં લા. તો ગાઈઝ આપણે જમવાનું જમી રહ્યા. જમી અને હવે ટ્રેક્ટરમાં આવી ગયા છીએ. તો ગાઈઝ હવે હેડીએ ઘરે. જો રસ્તામાં તો ઊભું રહેવાનું કે તો મેળ આવશે તો વિડીયો બનાવશો નકર, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય પછી તમે જોવાનો કંટાળો આવશે. એટલા માટે હવે ઘેર જઈને છેલ્લે અંડ આપી દઈએ. તો વચમાં તો હવે વિડીયો નહીં બનાવે કારણ કે ફોનમાં ચાર્જિંગ એ ઓછું હોય. આપણે ટ્રેક્ટર લઈને ગયા હતા એટલા માટે. તો મળીએ હવે ઘરે જઈને. તો ગાઈઝ આપણે હવે ઘરે આવી ગયા છીએ. હા નાકમાંથી લેટર નીકળી બોલ એવી ઠંડી પડે. વાયરી કેવી વાતી હતી ગાઈઝ. કિશનને આપણે કૂવા પર ના મૂકી અને હવે આવી ગયા છીએ ઘરે. અને ફોનમાં ચાર્જિંગ ઓછું હતું એટલા માટે વિડીયો બનાવ્યો નહોતો. જો બધો આખા ગામનો ઊંઘ આવો અને ઊંઘ આવે. હે ઊંઘ નહીં આવતી? મારી વાટ જોઈને બેઠી હતી ને. સવાણું ખાવાનું હતું મારે. સવાણું ખાવાનું પ્યા તું? ઠંડી પડે. ઠંડી ભાઈ. અને તું કેમ જાગતી હતી તાન? કની વાટ જોતી હતી? ભૂત આવ્યું? હા હાય હાય. મને તો બીક લાગતી હતી. હા કહો ઊંઘવા તો હાડ મારે ઊંઘવાનું. ચો કઈ ટોપી
તો ગાઈઝ આપણો વિડીયોને આટલે એન્ડ આપીશું. તો આપણી ચેનલને લાઈક ના કરો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.